તો નમસ્કાર મિત્રો ધાનેરા બાજુ છોકરા પકડવા વાળી ગેંગ પકડાઈ એટલે કે એક ભાઈ હાલ તો પકડાયો છે અને બીજા લોકો હજી ફરાર છે. બીજા લોકો હજુ સુધી મળ્યા નથી. એટલે તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખવું અને બાળકોને એકલા મૂકવા નહીં. અને આવા લોકો જે આપણા ગામડામાં કંઈક ને કંઈક વસ્તુઓ વેચવા માટે આવે છે, જે 5-10 રૂપિયા વાળી કે 50 રૂપિયા વાળી વસ્તુઓ વેચવા માટે આવે છે, આપણને એવું લાગે કે વસ્તુ આપણને સસ્તી મળે છે એટલા માટે ભાઈને આપે થોડા ઘણો આગળ આવવા દઈએ છીએ. એ ગમે તે વ્યક્તિ હોય તે ઘરની આજુબાજુમાં જોવે છે, બધું જ જોવે છે કે રસ્તાઓ ક્યાંથી ક્યાં નીકળે છે અને કેટલા બાળકો છે, અને પછી જ આવા લોકો છે આવું કાર્ય કરે છે અને છોકરાઓ પકડી નાખે છે. એટલે ધાનેરાની અંદર જે આ ભાઈ પકડાયો છે તેને બધા જ લોકોએ મળીને પહેલા તો સર્વિસ કરી નાખ્યો અને પછી પૂછતાછ કરી કે તું ક્યાંથી આવ્યો છે અને કોણ છે. એટલે હું હવે તમને વિડીયો બતાવું, એ તમે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. છોકરા પકડવા વાળો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. એમાં લોકો એવું કહી રહ્યા છે કે અમે સર્વિસ આની કરી નાખી છે અને હવે અમે એને લઈ જઈએ છીએ. એટલે તમે વિડીયોમાં જોઈ શકતા છો કે કાકા બાઇક ચલાવવા બેઠા છે અને ભાઈને પાછળ બેસાડ્યો છે, અને એની પાછળ એક વ્યક્તિ બીજો બેસાડવાનો છે કે એ વ્યક્તિ ભાગી ના જાય એટલા માટે. અને એની સર્વિસ અત્યારે પણ કરી નાખી છે અને આગળ પણ એની સર્વિસ કરવાની છે અને તેને પોલીસ સાથે સોંપી દેવામાં આવશે. અને ખાસ ધ્યાન રાખવું, કંઈક ને કંઈક વેચવા આવવાથી આ લોકો ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ, પણ વિશ્વાસ કોઈના ઉપર કરવો નહીં. અને આપણા છોકરાઓ છે, નાના બાળકો છે, તેમને આપણાથી દૂર પણ કરવા નહીં. ભલે આપણે ગમે તે આપણે ઘરે હોય તો પણ દૂર ના કરવા, અને ગમે તે જગ્યાએ બહાર જઈએ ત્યારે પણ છોકરાને એકલું મૂકવું નહીં. કેમ કે આવી ગેંગો આ એક નથી પણ આવી ગેંગો ઘણી બધી ફરે છે અને છોકરાઓ લઈ પણ જાય છે. અને અમુક ટકા કેસો એવા પણ બને છે કે છોકરું વળી મળતું પણ નથી, એટલે કે પાછું મળતું જ નથી. એટલે જો તમારે તમારા છોકરાને બચાવવું હોય તો તમારી સાથે જ રાખવું, કેમ કે આ લોકો છોકરાને લઈ જાય પછી શું કરે છે આપણને શું ખબર. અને અત્યારે તો ધાનેરામાં જ આ વ્યક્તિ પકડાણો છે, પણ આજુબાજુના વિસ્તારોની અંદર, આજુબાજુના ગામડાઓની અંદર આવી ગેંગો ફરતી છે તો આપણને માહિતી નથી. એટલે કદાચ આપણને કોઈ પણ માહિતી મળશે તો આપણી ચેનલમાં વિડીયો પોસ્ટ કરી દેવામાં આવશે. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.